વાલા ભાઈઓ અને બહેનો, આપ સર્વને પ્રભુ ઈસુના પવિત્ર સામર્થ્યવાન નામમાં લોગોસ બાઇબલ સ્ટડીમાં આવકાર કરીને સલામી પાઠવું છું. અને આજે 31 માર્ચ 2026 અને મંગળવારનો આ નવો દિવસ આપણા જીવનોમાં પ્રભુએ બતાવ્યો. પ્રભુનો આભાર માનીએ છીએ. પ્રભુનું વચન શીખવાને માટે પ્રેરિતોના કૃત્ય તેનો 6 અધ્યાય અને 1 કલમ. પ્રેરિતોના કૃત્ય 6 અને 1 ત્યાં લખવામાં આવ્યું છે કે તે દિવસોમાં મંડળીનો વિકાસ થયો. તે દિવસોમાં શિષ્યોની સંખ્યા વધતી જતી હતી અને હિબ્રુઓની સાથે ગ્રીક યહૂદીઓએ બડબડાટ કર્યો, કેમ કે રોજ વહેંચણીમાં તેઓની વિધવાને પડતી મૂકવામાં આવતી હતી. આ વચન છે. હવે 50માના દિવસે જે 3000 સભ્યોએ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સ્વીકાર કર્યો અને એમને બાપ્તિસ્મા લઈને જે મંડળીની શરૂઆત કરી, એ મંડળીમાં પછી 5000 થયા અને પછી આગળ વધતા જ ગયા. અને નિત્ય તારણ પામનારાઓને પ્રભુ મંડળીમાં ઉમેરતો હતો, એટલે સંખ્યા વધતી ગઈ. હવે એ અરસામાં મંડળીમાં એક પ્રથા રાખેલી કે વિધવા બહેનોને દરરોજ એમને મંડળી તરફથી જમવાનું આપવાનું. અને એ વખતે મંડળી તરફથી જમવાનું આપતા જે ગ્રીક યહૂદીઓમાંથી વિશ્વાસ કરીને ખ્રિસ્તી બનેલા, એમણે વિરોધ કર્યો, એમણે આક્ષેપ કર્યો. કેવો? કે જ્યારે વહેંચવામાં આવે છે ત્યારે અમારી વિધવાઓ, ગ્રીક વિધવાઓ, એમને છેલ્લી બેસાડવામાં આવે છે, ખૂટે છે અથવા ઓછું મળે છે, એટલે વ્યવસ્થા બરાબર નથી. અને એ વખતે શિષ્યોને ફરિયાદ કરવામાં આવી કે તમે પોતે વહેંચો કે જેથી અન્યાય ન થાય. હવે અહીં આગળ આ મંડળીમાં જે જમવાની બાબતનો શરૂઆતની મંડળીમાં પ્રશ્ન થયો, તો પ્રશ્ન એ થાય કે હિબ્રુ યહૂદીઓ કોણ અને ગ્રીક યહૂદીઓ કોણ? ગ્રીક યહૂદીઓએ હિબ્રુ યહૂદીઓ પર આક્ષેપ મૂક્યો કે તમે બરાબર વહેંચતા નથી, અમારી વિધવાઓને ઓછું મળે છે અથવા ખૂટે છે તો છેલ્લે મળતું પણ નથી. તો હિબ્રુ યહૂદીઓ એવા લોકો છે કે જે યરુશલેમમાં રહેતા, હિબ્રુ અને અરામિક ભાષા બોલતા, યહૂદી રીત રિવાજો પાળતા, યહૂદિયા અને ગાલિલ પ્રાંતના તેઓ યહૂદીઓ, પરંતુ વિશ્વાસ કરીને પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરીને ખ્રિસ્તી બન્યા, વિશ્વાસી બન્યા, એટલે યહૂદી હિબ્રુ યહૂદીઓ. ત્યાર પછી ગ્રીક યહૂદીઓ, તેઓ લાંબા વર્ષથી યરુશલેમની બહાર નીકળી ગયેલા, ગ્રીક ભાષા બોલતા થયા, અને ડિયોસ્પોરા, વેરવિખેર થઈ ગયેલા લોકો યહૂદીઓ, તેઓ દૂરના વિસ્તારમાં રહેતા હતા. ગ્રીક કલ્ચરની અસર થઈ હતી અને મૂસાના નિયમશાસ્ત્ર પર ભાર મૂકે છે. તેઓ વિશ્વાસ કરીને પ્રભુ ઈસુ ખ્રિસ્તને સ્વીકારીને ખ્રિસ્તી બન્યા, એટલે ગ્રીક યહૂદીઓ. મંડળીમાં સભ્યો તો એક જ, વિશ્વાસીઓ એક, પણ હિબ્રુ યહૂદીઓ અને ગ્રીક યહૂદીઓ. એટલે ગ્રીક યહૂદીઓએ પ્રશ્ન કર્યો કે જમતી વખતે અમારા જે ગ્રીક યહૂદીઓમાંથી ખ્રિસ્તી થયેલા, વિશ્વાસ કરેલી વિધવા બહેનોને પૂરેપૂરું જમવાનું મળતું નથી, એટલે વ્યવસ્થાનો અભાવ છે. એટલે એમણે વિનંતી કરી શિષ્યોને કે તમે વહેંચશો તો અમને અન્યાય થશે નહીં. એ આખો વિષય જુદો છે, પણ અહીં આગળ આજની બાઇબલ સ્ટડીમાં હું હિબ્રુ યહૂદીઓ અને ગ્રીક યહૂદીઓનો કયો તફાવત છે, કઈ સમજ છે, એ બતાવવા માગું છું.
એટલે પ્રભુનું વચન અહીંયા આપણને બતાવે છે, વિશ્વાસ કરીને તેઓ પ્રભુ ઈસુ ખ્રિસ્તને તારનાર તરીકે સ્વીકારીને હવે પ્રભુમાં આવ્યા છે, ત્યારે પ્રભુનો આભાર માનીએ. પણ આ પ્રશ્ન ઉપસ્થિત થયો આ બે લોકો વચ્ચે, પરંતુ આજે પ્રભુના નામને આપણે ધન્યવાદ આપીએ છીએ. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, અમે તમારો આભાર માનતા, તમારા નામને ધન્યવાદ આપતા સ્તુતિ કરીએ. શરૂઆતની મંડળીમાં સંખ્યા વધતી ગઈ અને પ્રશ્નો ઊભા થયા, પરંતુ એ બધામાં પ્રભુ તમે સહાય કરી, મદદ કરી, પ્રશ્નો હલ કર્યા. એ બધાના માટે અમે આભાર માનીએ છીએ. ઈસુ પ્રભુના પવિત્ર ત્રિએક નામમાં સાંભળો, માન્ય કરો. આમેન.